ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनम जयतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। प्रवर्तन सार આ શ્રી પ્રવર્તન સાર શાસ્ત્ર છે. એનો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન જ્ઞેય તત્વનો અધિકાર ચાલે છે. એમાં ગાથા 124 આચાર્ય ભગવાન કહે છે જ્ઞાન અર્થ વિકલ્પ તે જીવોથી કરાતું કર્મ છે. તે છે અનેક પ્રકારનું ફળ સૌખ્ય અથવા દુઃખ છે. અન્વયાર્થ અર્થ વિકલ્પ એનો ખુલાસો કૌંસમાં કરે છે. અર્થ વિકલ્પ એટલે શું? અર્થાત સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ એક સાથે અવભાષણ પ્રતિભાષણ તે જ્ઞાન છે. અર્થ વિકલ્પ એટલે શું કે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક એક સાથે અવભાષણ પ્રતિભાષણ તે જ્ઞાન છે. એટલી વાત લેવી છે આપણે મૂળ તો એના ઉપરથી બીજો આશય છે. ટીકા પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. 2000 વર્ષ પહેલાની આ ગાથા છે. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. 3 શબ્દો છે, અર્થ વિકલ્પ તે જ્ઞાન. હવે એનો અર્થ કરે છે. અર્થ એટલે શું? અર્થ શબ્દ છે એનો અર્થ શું થાય છે? અર્થ એટલે શું? સ્વ પરના વિભાગપૂર્વક એટલે સ્વ અને પરની જુદાઈપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. આખું વિશ્વના 2 અર્થ કર્યા, સ્વ અને પર. એની જુદાઈપૂર્વક વિભાગપૂર્વક રહેલા પદાર્થો તેને વિશ્વ કહેવામાં આવે છે. તે વિશ્વ છે. નીચે વિશ્વનો અર્થ કર્યો છે. સમર્થ પદાર્થો, દ્રવ્ય ગુણ પર્યાયો, પદાર્થોમાં સ્વ અને પર એવા 2 વિભાગ છે, સ્વપદાર્થ અને પર પદાર્થ. જે જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે. સ્વ પરના વિભાગ પર તે અર્થ છે. તેના આકારોનું એટલે તેના સ્વરૂપોનું અવભાષણ તે વિકલ્પ.
એટલે બે અર્થ કર્યા કે અર્થનો વિકલ્પ કર્યો, સો પરના વિભાગ પૂર્વક આખું વિશ્વ, એ અર્થનો અર્થ, અને તેના આકારોનું તેના જેવા જેવા સ્વરૂપો હોય, લાંબા ટૂંકા ખાટા મીઠા, એ બધા પદાર્થોના જે સ્વભાવો હોય તેનું અવભાષણ તે વિકલ્પ. હવે નીચે પાછો અવભાષણ એનો અર્થ કરે છે. અવભાષું તે, પ્રકાશવું તે, જણાવવું તે, પ્રગટ થવું તે. એના આકારો અહીંયા પ્રતિભાસે છે, જણાય છે, એનું નામ વિકલ્પ. અર્થ વિકલ્પ બે થયા અર્થ. હવે જ્ઞાન કોને કહેવાય? અર્થ વિકલ્પ જ્ઞાન, બેના અર્થ તો થઈ ગયા. હવે જ્ઞાનનો અર્થ શું એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. અને દર્પણના નિજ વિસ્તારની માફક, એ દર્પણનો જ વિસ્તાર છે. પર પદાર્થમાં પ્રતિભાસે છે, પણ પર પદાર્થનો વિસ્તાર આમાં નથી. અને દર્પણના નિજ વિસ્તારની માફક, અર્થાત જેમ દર્પણના નિજ વિસ્તારમાં, એની સ્વચ્છતામાં, એની પર્યાયમાં સ્વ ને પર આકારો, આકાર એટલે સ્વરૂપો, જળ જળ રૂપે, ચેતન ચેતન રૂપે જેવા આકારો સ્વભાવ છે એવા આકારો એકી સાથે પ્રકાશે છે, એકી સાથે પ્રતિભાસ થાય છે. તેમ જેમાં દર્પણનો દાખલો આપ્યો, તેમ જેમાં એટલે જ્ઞાનમાં, જેમાં યુગપદ એક સાથે એક સમયમાં, બે સમય ના લાગે, જેમાં યુગપદ સ્વ પર આકારો અવભાસે છે, પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝલકે છે, એવો જે અર્થ વિકલ્પ, તેનું નામ જ્ઞાન છે. આ જ્ઞાનની વ્યાખ્યા કરી. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે દર્પણમાં જેમ સ્વપર પદાર્થો પ્રતિભાસે છે, એમ જ્ઞાનમાં જગતના બધા પદાર્થો સ્વ ને પર, એ બધાનો અહીંયા પ્રતિભાસ થાય છે. એનું નામ જ્ઞાન છે. હવે એ તો મૂળ ગાથા છે, એનો જન્મ આમાં થયો છે. તે પછી 1000 વર્ષે અમરચંદ્ર આચાર્ય થયા. એને એક પુરુષાર્થ ઉપાય નામનું સ્વતંત્ર શાસ્ત્ર બનાવ્યું છે. એ પ્રતિભાસની ચોખવટ આમાં બહુ સારી રીતે તેઓ શ્રી કરી છે. આપણે આ પ્રતિભાસનો જે વિષય છે, પ્રતિભાસનો જેને ખ્યાલ આવે એનું જ્ઞાન અંતર્મુખ જ થાય. આત્માનો અનુભવ કેમ થાય એના માટે આ પ્રતિભાસ શબ્દ છે ઘણો ઉપયોગી છે, ઘણો માર્મિક છે. પ્રતિભાસનો વિસ્તાર તો જેટલો કરીએ એટલો થઈ શકે એવું છે, પણ આપણે તો અહીંયા પ્રયોજનભૂત, પ્રયોજન તો આત્માને, આત્માન દર્શન કેમ થાય? અનંતકાળથી પરને દર્શન કરતો આવે છે ઇન્દ્રિય જ્ઞાન વડે. એ જ્ઞાને તો પરને અત્યાર સુધી જાણ્યું નથી, અત્યારે પરને જાણતો નથી. જ્ઞાન તો ભવિષ્યકાળે પણ જ્ઞાન તો પરને જાણશે જ નહીં. તો પરને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન સ્વને તિરોભૂત કરીને એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણી શકતું નથી, એનામાં તાકાત જ નથી. કેમ કે પરાશ્રિત છે અને દ્રવ્ય ઇન્દ્રિયનું જેને અવલંબન છે, પરાધીન છે. એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણીને જાણેલાનું સધાન કરે છે. શરીરને જાણે તો શરીર મારું, રાગને જાણે તો રાગ મારું. એમ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને
જાણતા પરમાં અહંકાર ને મમકાર કરીને જીવ જ્ઞાનનું અજ્ઞાન કરી બેઠો છે. હવે જો એને પ્રતિભાસ ઉપર લક્ષ આવશે તો એનું જ્ઞાન અંતર્મુખ થઈ જશે. બહિર્મુખ જ્ઞાનમાં ખરેખર આત્મા પણ જાણવામાં આવતો નથી અને બહિર્મુખ જ્ઞાનમાં પરપદાર્થ પણ જાણવામાં ખરેખર આવતો નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે તે ખરેખર એમાં યથાર્થ એનું જ્ઞાન થઈ શકે છે. પર સન્મુખ થયા વિના સ્વ સન્મુખ રહેતું જ્ઞાન સ્વને તો જાણે છે પણ પરનો જે પ્રતિભાસ થાય છે એ પરના પ્રતિભાસને જાણતો નથી, પણ પરનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એને જ્ઞાન જાણે છે, એ જ્ઞાન આત્માને જાણે છે. રાગ છે સામે, રાગનો પ્રતિભાસ થયો તો જ્ઞાન રાગને જાણતો નથી, રાગને જાણે તો અજ્ઞાન અને પ્રતિભાસમય જ્ઞાનને જાણે તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. એવી અપૂર્વ વાત પ્રતિભાસની આવી છે બહાર અને એ શાસ્ત્રોનો આધાર આપીને હું શરૂ કરું છું. પેલો આ શાસ્ત્રનો આધાર આપ્યો કુંદકુંદ ભગવાનનો મૂળ ગાથા 2000 વર્ષ પહેલા. એના પછી ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય થયા સમર્થ, એમને પુરુષાર્થસિદ્ધિ ઉપાય બનાવી શાસ્ત્ર સ્વતંત્ર. એમાં પહેલી જ ગાથામાં માંગલિક કરે છે. એનું માંગલિક જ જુદા જાતનું હોય છે. જેમ કે સમયસારમાં માંગલિક કર્યું તો સિદ્ધ પરમાત્માને અર્યંતને નમસ્કાર કરું છું એમ ન લખતા નમઃ સમયસારાય, હું મારા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. એમાં 415 ગાથામાં જે કહેવું છે એ ટૂંકામાં કહ્યું કે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું તો શુદ્ધાત્મા કેવો છે કે તે મિથ્યાત્વના પરિણામથી રહિત છે, રાગ દ્વેષ મોહના પરિણામથી રહિત, ભાવ કર્મથી રહિત, દ્રવ્ય કર્મથી રહિત, નો કર્મથી ત્રણેય એ રહિત છે. એવો છું શુદ્ધાત્મા, એને હું નમસ્કાર કરું છું, એના તરફ નમું છું, વળું છું, ઢળું છું. એમ જેમ એમાં કહ્યું ત્યાં એક પ્રશ્ન ઊભો થયો કે હંમેશા શાસ્ત્ર લખતી હતા તો એને દેવગુરુ શાસ્ત્રનો નમસ્કાર બહુમાન કરવું જોઈએ, સિદ્ધને અર્યંતને આચાર્ય પાસ. અને આ સમયસાર કેમ કહ્યું એનો બધો ખુલાસો સમયસારમાં છે, અહીંયા જોઈ લેવો. એમ અહીંયા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય મુખ્યપણે ચરણાનુયોગનું શાસ્ત્ર છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં પણ એને મૂળ પહેલી જ ગાથામાં બધી વાત કહી દીધી છે, પછી એનો બધો વિસ્તાર છે. એટલે આપણે આજે પહેલી ગાથા લેવી છે અને 1.5 કલાક ચાલશે. અત્યારે 1.5 કલાક, સાંજે 1.5 કલાક, 3 થી 3:45. સૂત્ર અવતાર એટલે આ સૂત્રનો અવતાર જન્મ થાય છે. પહેલી ગાથા એનો અનિવાર્ય જેવી રીતે દર્પણની સપાટીની પેઠે દર્પણનું દળ તો સ્વચ્છ જ છે અને એની જે પર્યાય પ્રગટ થાય છે એ મલિન થતી નથી પણ સ્વચ્છ પ્રગટ થાય છે. જેવું સામાન્ય હોય એવી એને વિશેષ પર્યાય હોય, એને મળતી હોય. સામાન્યને મળે એ વિશેષ એનું, સામાન્યને ન મળતું હોય એ વિશેષ એનું નથી. જેમ કે આત્મા જ્ઞાયક છે એ સામાન્ય સ્વભાવ છે, તો એનું વિશેષ રાગ તે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ
એ આત્માનો વિશેષ નથી. કેમ કે એ અણમળતો ભાવ છે. જેમ આત્મા ચૈતન્ય છે એનો પર્યાય પણ ચેતના હોય, એની પર્યાયમાં જડતા ન હોય. આત્મા ચેતન અને એની પર્યાય જડ રાગ.